જો સાહેબ હા મિત્રો મારા દિવસની શરૂઆત થઈ જાય છે और माँ पप्पा चैलेंज लियो तो आखा हजार में 5 रुपया कमाई बता ते मतवा तू आज कमाई नहीं बता दो 50 रुपया 5.5 रुपया कमावा એટલે મિત્રો હું આયો છું अब મારા પપ્પાએ મને લખવાના આલ્યું છે તે હું લખું છું શું પણ હું લેસન માં શું આપ્યું હોમવર્ક અને ભાઈ આ બાજુમાં હું કહેવાય બાજુમાં આપ્યું ને જે એકડી ખરી ને એ લખી હ અમુક અમુક શબ્દો પેલા અમુક અમુક ઓકડા આવ્યું ને અને એને તારે ગુજરાતીમાં લખવાનું કે નવું લખ્યા તો એને નવું લખવાનું પછી 8 અને 5 તો કેટલા તો કે એમાં જે જવાબ આવતો હોય એ લખવાનું એવી રીતે લેસન આપ્યું પછી આપણે પેલો ચેલેન્જ તો યાદ હે ને ઓકે હેલો મિત્રો તો ભવ્યને આપણે હવારનો 5 રૂપિયાનો ચેલેન્જ લીધો એમને એક્સેપ્ટ તો કરી લીધું 5 રૂપિયાનો ચેલેન્જનું તો હવે એરિયા કઈ રીતે પૂરો કર્યો એ આપણે જોઈએ કે હો સુધી એરિયા 5 રૂપિયા કમાઈ કે નહીં કમાતા શું કરે ભવ્ય કે હા નહીં 5 રૂપિયા હો સુધી કમાઈને લાવવાના મિત્રો હું મારા દાદાના ઘેર આવ્યો છું દાદા આજે ભવ્યાન પપ્પાએ 5 રૂપિયા કમાવાની ચેલેન્જ આલી તો છે કમાઈએ 5 રૂપિયા હા 6 મહિનાનો મેળો ભરો નદીમાં તો જઈને કોક વેપાર કરો કાકડી કે ફુગ્ગા કે એવું કોક વેચો એટલે કમાઈ ગયો હું ચણા ભરાઈ દઉં તમે 2 રૂપિયા છો જો ભાઈએ ચણ્યા ભરી દીધા જો તાર ઢોળેલા ચણ્યા જો ભાઈએ ભરી બજારમાં આવી ગયા તો લઈ લે હવે જો સાહેબ હા પેર બેગ આવી જશે તારી આખી થઈ રહ્યું મિત્રો અમે ગાડીઓ અને રેનકોટ એવું લઈને આવ્યા છીએ હવે ઘેર પકવા થયા આવીએ હવે તો પેન જ 20 જ થાય પાકવામાં અમે તો પહેલા ટાઈમ પકી ગયા છીએ ચોપટ ગયા તમે વસ્તુ વિસનગર એવું શું લીધું રમેકરો આના માટે તો અનિલના જેના પયા માટે તારા માટે શું લીધું રેનકોટ એવું ચમતી વરસાદમાં પલટાય ને એટલે આપણે કમ્પ્લીટ ટાઈમે વાગ્યા છીએ જો થોડા સોટા ચાલુ થયા અને ચેલેન્જ આપ્યો તો એનું કર્યું તમે 5 રૂપિયા આખા દિવસના કમાવાના તમારે અમારા દાદાને તો કીધું કે શ્રાવણ મહિનામાં ગાન કાપી હોય એવું વેચજો પણ એ તો તમે આખી વાત દાદાને કીધી નથી ને દાદાને તમારે એવું કેવું પડે કે મારા પપ્પાએ ચેલેન્જ આપ્યો ને તો સવારથી લઈને 6 સુધી ખાલી 5 રૂપિયા કમાવાના તમે એવું તો કીધું નતું તમે તો દાદાને એમ કીધું હતું કે મારા પપ્પાએ ચેલેન્જ આલ્યો પૈસા કમાવાનું એટલે દાદાએ તમને એમ કીધું હતું પણ તમારા દાદાને એમ કહેવું પડે કે મારા પપ્પાએ ચેલેન્જ આજના દિવસ પૂરતો જ આપ્યો કે સવારથી લઈને 6 સુધી તમે એવું કીધું દાદાને કીધું તું
પણ પેલા તમે એવું કીધું એટલે દાદા એવું આઈડિયા આલ્યો કે આજના દિવસમાં હું કરશો તાર તમે ખાલી એક ફોર્મ તમે કર્યું હતું પેલું ચણા ભરવાનું હા તે પણ હજી હવે બીજું ફોર્મ ચાલુ કરવાનું ને હજી ₹5 કમાવાના બરોબર છે હેલો મિત્રો, અમે હવે ઘેર આવી ગયા છીએ. હવે ગાડી ખાસી બધી લાયા છીએ. પછી અમે તમને બતાવશું. ગાડી ના હવે જવા દે પાછી બસ બાટુ વરસાદ પડે સ્કૂલ હા ઊંઘી ગયા હો પણ આપણે પેલો ચેલેન્જ તમને આપ્યો તો યાદ હક નહીં કે ભૂલી ગયા હા યાદ એ રાત પડી તમે તો ચેલેન્જ પૂરો જ ના કર્યો ખાલી પેલા ઘેર મેં તમને ચણા ભરવાનું કીધું તું તો એના તો ₹2 હું તમને આલ્યા અને બીજા ₹3 બોલો પૂરો કરી દીધો. ઓહો ના હોય ચેત ના પૂરો કર્યો પૂરો કરી દીધો. ઓહો પણ ચેત ના કયો તો ખરા ચેત ના પૂરો કર્યો બોલો એમ પહેલા હા મમ્મીએ કીધું તું એકડી બોલ એબીસીડી બોલ. એવું મમ્મી એકડી ABCD બોલાવડાવી એવું તે પછી તું બોલ્યો તો હા તો પછી તાર તો ભાઈ મમ્મી રૂપિયો આલ્યો છે ₹5 વાત કરી ₹5 સારું કેવાય લે તો પછી તારા આખા દિવસનો ₹5 કમાવાની ચેલેન્જમાં તે ₹7 કમાણો નહીં એવું થયું ને ₹7 કમાવાનું. ₹2 હું આલ્યા તા હા અને ₹5 મમ્મીએ હા. એટલે 5 ને 2 7 બરોબર ને થઈ ગયા ને હા પછી મમ્મી એવું કીધું તું તને કે ચમ પૈસા કમાવા નીકળ્યું એવું કોઈ નતું કીધું એમ કીધું તું ચેલેન્જ લીધો તો એમ હા એમ કીધું તું તાર તો ભણવાની ઉંમર છે. ભણવાની ઉંમર એમ કીધું તું હા એવું પછી બીજું કોઈ કીધું તું હા શું કીધું તું તું તો બાકી તાર તો ભણવાની ઉંમર છે. હા બરોબર તાણ આપણે આજ શીખવાનું હતું કે બાળક હોય ને એમને આવા બધા ચેલેન્જો ના લેવાનો હોય એમને ભણવામાં ધ્યાન ના લેવાનું હોય એવું ચેલેન્જ જ કરાય જેથી આપણને કોઈક શીખવા મળે મને એટલા માટે જ કીધું હતું તમે એમ કે જે ના કેવો એટલે એમ કે બાળક હોય ને બાળ મજૂરીમાં આવે એટલે એમ કે બાળ મજૂરી ના કરાય બરોબર શીખવા મળ્યું ને એટલે જ આપણે હવારે તમને શીખવા મળે ને એના માટે જ આપણે તમને એવો ચેલેન્જ આપ્યો હતો અને તમે જો હમણાંથી કીધું હતું એટલે તમને શીખવા મળે એટલે આપણે આવું કર્યું હતું બરોબર તો તમારા મિત્રોને કહી દો કે મિત્રો આવું બધું કશું કરાય નહીં ભણવામાં લખવામાં અને નવું નવું શીખવામાં ધ્યાન અપાય ગુડ નાઇટ કહી દો મિત્રોને ગુડ નાઇટ. બાય 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 બાય. મળીએ કાલે નવા વ્લોગમાં મળીએ કાલે નવા વ્લોગમાં.